મારું નામ હોથી દેવા કારાવદરા, ગામ વાવદરાજા. જીરો લઈને આવ્યો. આજની હરાજી 6030 રૂપિયા આવી. ખરેખર ખેડૂતની દ્રષ્ટિએ જોઈએ તો ઓછો કહેવાય ભાવ. શા માટે? એટલે આકસ્મિક કારણો, વાવાઝોડા છે, કોઈ આપણે માવઠાના હિસાબે માર પીડ્યો, ઠાર ઝાકરના હિસાબે થોડોક માર પડે ને દવા બધી અત્યારે જો મોંઘી બહુ, એટલે મજૂરી મોંઘી, એટલે ખેડૂતને ખરેખર પરવડે નહીં આ ભાવમાં. ચાલુ સિઝનમાં એટલે કે છેલ્લા 2 થી 3 માસથી જીરુની આવક અને ભાવની વાત કરીએ તો જીરુનો ભાવ 3000થી લઈ અને 4500થી વધીને 5000 સુધીના એક મણના જામનગર યાર્ડમાં હરાજીમાં બોલાતા હતા. પરંતુ છેલ્લા 12 થી 15 દિવસથી જીરુના ભાવમાં ઉછાળો આવ્યો છે અને હાલમાં જીરુના ભાવ 4900થી લઈ અને 6200 સુધીના હાલમાં હરાજીમાં ચાલી રહ્યા છે. આ રીતે છેલ્લા 10 થી 15 દિવસમાં 1000 થી 1200 રૂપિયાનો જીરુમાં એક મણે પ્રતિ મણે ઉછાળો આવેલ છે અને રોજના 1700થી લઈ અને 2000 ગુણી સુધીની આવકો રોજની જામનગર યાર્ડમાં જીરુની નોંધાઈ રહી છે અને તમામ આવક સામે તમામ ગુણીઓનું વેચાણ પણ થઈ જાય છે. અને જીરુની આવકો ખાસ કરીને જામનગર તાલુકા ઉપરાંત આજુબાજુના જિલ્લાઓમાંથી પણ સારા ભાવોને કારણે ઊંચા ભાવો હાલમાં ચાલી રહ્યા હોવાના કારણે આવકમાં વધારો થતો રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ જોઈએ તો હજી 50% જેટલા જ ભાવો કહી શકાય. ગત વર્ષે ઊંચામાં એક મણના 12000 સુધીના ભાવો બોલાણા હતા અને ચાલુ સાલે 6200 સુધી ઊંચામાં હાલમાં પહોંચેલ છે. એટલે ગત વર્ષે તો ખૂબ આવા ભાવો તો ક્યારે પણ ઇતિહાસમાં ભૂતકાળમાં જોવા મળ્યા ન હતા. માત્ર ગત વર્ષે જ આ પ્રકારના ભાવો થયેલ હતા. પણ 6000 એક મણના ભાવ એટલે તે ખેડૂતની દ્રષ્ટિએ સારા કહી શકાય. ઓછા ભાવમાં ઉત્પાદન, ક્વોલિટી અને એ પણ કારણ હોય છે, મુખ્યત્વે હોય છે. પરંતુ જે 12000 જે ભાવ હતા તે તો કૃત્રિમ ભાવ જ કહી શકાય. તે ખરેખર માંગ અને પુરવઠા મુજબના ભાવો ન હતા. હાલમાં જે ભાવો ચાલી રહ્યા છે તે કાયદેસરના ભાવો ગણી શકાય. ₹58 65